હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ વાર્તા। તુલસી વિવાહ 2024। ભગવાન વિષ્ણુએ તુલસી સાથે લગ્ન કેમ કર્યા, જાણો આ સાથે જોડાયેલી પૌરાણિક કથા। હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનો તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે। દર વર્ષે કારતક મહિનામાં તેનું આયોજન કરવામાં આવે છે। આ દિવસે લોકો મા તુલસીના વિવાહ ભગવાન શાલિગ્રામજી સાથે કરાવે છે। આ દિવસ તુલસી વિવાહ 2024 માટે માત્ર થોડા જ દિવસો બાકી છે। તો ચાલો જાણીએ કે શ્રી હરિએ દેવી તુલસી સાથે શા માટે લગ્ન કર્યા। સનાતન ધર્મમાં તુલસી વિવાહ પર્વનું ઘણું મહત્વ છે। આ શુભ દિવસ ભગવાન વિષ્ણુ અને દેવી તુલસીના મિલનને દર્શાવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ શુભ અવસર પર લોકો સખત ઉપવાસ કરે છે અને ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ સાથે પૂજા કરે છે। કહેવાય છે કે તુલસીની પૂજા કરવાથી સુખ અને શાંતિ મળે છે। આ ઉપરાંત ધનની દેવી લક્ષ્મીનો ઘરમાં કાયમ વાસ રહે છે। હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે આ મહાન તહેવાર 13 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે। તો ચાલો જાણીએ કે શા માટે નારાયણને માતા તુલસી સાથે લગ્ન કરવા પડ્યા। ભગવાન વિષ્ણુએ તુલસી સાથે લગ્ન શા માટે કર્યા? વૃંદાનો પાલક ધર્મ કેવી રીતે નાશ પામ્યો? તુલસી વિવાહ કથા। પૌરાણિક કથાઓ અનુસાર એક સમયે જલંધર નામના રાક્ષસથી પરેશાન દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમને તેમની બધી સમસ્યાઓ વિશે જાણ કરી। આનો ઉકેલ એ હતો કે જો જલંધરની પત્ની વૃંદાની પવિત્રતા નષ્ટ થઈ જાય તો જલંધરનો આસાનીથી નાશ થઈ શકે છે। વૃંદાના પતિ વ્રતના ધર્મને તોડવા માટે નારાયણે જલંધરનું રૂપ ધારણ કર્યું અને વૃંદાને સ્પર્શ કર્યો। તુલસી વિવાહની કથા, જેના કારણે વૃંદાનો પતિ વ્રતનો ધર્મ તૂટી ગયો અને જલંધરની બધી શક્તિઓ નબળી પડી ગઈ અને ભગવાન શિવે તે રાક્ષસનો વધ કર્યો, માર્યા ગયા। વૃંદાએ શ્રી હરિને શા માટે શાપ આપ્યો? જ્યારે વૃંદાને આ વાતની જાણ થઈ ત્યારે તેણે શ્રી હરિને તરત જ પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો। આ શ્રાપ સ્વીકારીને ભગવાન વિષ્ણુએ તરત જ પથ્થરનું રૂપ ધારણ કર્યું। આ બધું જોઈને માતા લક્ષ્મીએ વૃંદાને નારાયણને શ્રાપમાંથી મુક્ત કરવા પ્રાર્થના કરી। આ કારણોસર માતા તુલસીના લગ્ન શાલિગ્રામજી સાથે થાય છે। તુલસી વિવાહ શા માટે ઉજવવામાં આવે છે? વૃંદાએ નારાયણને શ્રાપમાંથી મુક્ત કરાવ્યો, પરંતુ તેણે જે જગ્યાએ વૃંદાને બાળી નાખી ત્યાં તરત જ એક છોડ ઉગ્યો, જેને ભગવાન વિષ્ણુએ તુલસી નામ આપ્યું અને કહ્યું કે તેના પર શાલિગ્રામ નામનું ખાણનું સ્વરૂપ મૂકવામાં આવશે। પથ્થર હંમેશા મંદિરમાં રહે છે, જે તુલસીની સાથે હંમેશા પૂજવામાં આવશે। આ કારણોસર દર વર્ષે દેવઉઠની એકાદશી પર શાલિગ્રામજી, શ્રી હરિના સ્વરૂપ અને દેવી તુલસી વિવાહ 2024ના લગ્નનું આયોજન કરવામાં આવે છે। તો મિત્રો, તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો। વિડીયો ગમે હોય તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ પર જો તમે નવા હોય તો
તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.